બરોડા ડેરીની ચૂંટણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। દૂધ મંડળીના ઉત્પાદકો કમિટી સભ્યો બરોડા ડેરી પર પહોંચ્યા હતા અને આતુના મુવાડા, ધોરાકુવા, નારા, ગુતરડી, રાયપુરા, જેસર, અંદ્રખિયા દૂધ મંડળીઓમાં બોગસ ઠરાવ થયા હોવાના આક્ષેપ લગાવ્યા હતા। ડેરીના વર્તમાન ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી પર તેમણે આક્ષેપ કર્યા। મંડળીના જૂના ઠરાવ રદ કરી બોગસ નવા ઠરાવ ડેરીમાં આપ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ડેરીના એમડી અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। દૂધ મંડળીના પ્રમુખ સભ્યોએ ન્યાય આપોના નારા લગાવ્યા હતા। ત્યારે નવા ઠરાવને રદ કરી જૂનો ઠરાવ માન્ય રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી। બરોડા ડેરીની ચૂંટણી ચાલુ વર્ષે યોજવાની છે, તેના ઠરાવ ડેરીમાંથી મત આપવા માટે ઠરાવ મંગાવવાની પ્રક્રિયા આજથી 6 મહિના પહેલાં 25/7/2025 સુધી ઠરાવ ડેરીમાં મોકલવાનો હતો। તેમાં અમારી મંડળી દ્વારા સમય મર્યાદાની અંદર અમે અમારો ઠરાવ મોકલેલો હતો અને ડેરીમાં એક જ ઠરાવ ઇન્વર્ટ થયેલો હતો। તો કાલે અમને નોટિસ મળે છે અને એવું જાણવા મળે છે કે તમારી ડેરીમાંથી 2 ઠરાવ આવેલા છે, નારા દૂધ મંડળીમાંથી। તો અમે એની સામે વાંધો રજૂ કરવા માટે આવ્યા છે। ગામમાંથી કોઈ બીજા કોઈ કમિટી સભ્યનો ઠરાવ મોકલેલો છે। મારા ડિરેક્ટરની ઇન્વોલ્વમેન્ટ ડાયરેક્ટ કુલદીપસિંહ રાહુલજી આ રીતે ખોટા ઠરાવો કરી અને ચૂંટણી જીતવાનું એક કાવતરું ઘડી રહ્યા છે, પણ આ અમે લોકો નહીં થવા દઈએ। ગઈ વખતે પણ એવા 14 બોગસ ઠરાવ જે બરોડામાં રહેતા હોય પણ એમનો ઠરાવ વડોદરામાં થયો હતો, બરોડામાં રહેતા હોય અને ગામડામાં એમનો ઠરાવ થયો હતો અને એવા 14 ઠરાવ ગઈ ચૂંટણીમાં પણ થયેલા છે। એની કેસ પણ અત્યારે ચાલે છે। અમે આજે જિલ્લા રજિસ્ટ્રાર કલેક્ટરશ્રીને અને મેનેજિંગ ડિરેક્ટરને આજે રજૂઆત કરવા માટે આવ્યા છે। એ ઇન્વર્ટ અમે કરાવી દીધા 7 ઠરાવ, એના પછી ડેટ ગતેરાયા પછીના 7 ડુપ્લિકેટ ઠરાવો બીજા આવ્યા। એની માટે આજે એ લોકોએ અમને નોટિસ મોકલી અને અમને હિયરિંગ રાખ્યું છે કે ભાઈ હકીકત શું છે। તો અમારી સાથે બધા સભાસદો ડેરીના જે પણ છે અને જેનો ઠરાવ તો એ બધા અહીંયા હાજર છે। અમે 7 સાચા છે અને અમારો સાચો ઠરાવ છે અને એ 7 ઠરાવ અમારા સંપૂર્ણ રીતે પાસ થવાના છે, કારણ કે અમે જે રીતના ડુપ્લિકેટ જે ઠરાવો છે અમને અધિકારીઓને મળ્યા, સત્તાધીશોને મળ્યા, એમને અમને સંપૂર્ણ વિશ્વાસ આપ્યો છે કે ભાઈ આ 7 ઠરાવ તમારે આગળ એ થશે, એના પછી અમે તપાસ કરીશું। તપાસ કર્યા પછી જો અમને જે પણ સાચું લાગશે એ અમે કરવાના છે। અમે એમને એવી રજૂઆત કરી કે અમારે અત્યારે મુદ્દો એક જ છે કે 25/7/2025 છેલ્લી તારીખ હતી, એના પછીના ઠરાવો ડુપ્લિકેટ આવ્યા કેવી રીતે, એની 100% તપાસ થવી જોઈએ અને એની પાછળ જે પણ દોષી હોય એની ઉપર કાર્યવાહી થવી જોઈએ।